આજે મારી સાથે એક એવી વ્યક્તિનું પ્રસ્તુત કરવા માગું છું કે આજે જ્યારે આખી દુનિયા સ્ટ્રેસમાં, પ્રેશરમાં, જાત જાતના પ્રોબ્લેમ્સમાં હોય, ખાઈ પીને પાડા જેવા લોકો થઈ જાય, આવા સમયે બિલકુલ સાયન્ટિફિકલી માણસોને શું ખાવું, પીવું અને કેવી રીતે જીવવું, અને જે રોગો છે એની દવા તો લેવી જ, પણ એને જડ મૂળમાંથી એ રોગને મટાડી દેવો અને દવાઓ બંધ થઈ જાય. અને એમાં ખાસ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જે વજન વધી જાય છે આવા લોકોને પણ, અને લગભગ 13,000થી વધારે લોકો એમના સંતુષ્ટ એમના દર્દીઓ છે. અને હું એમના પરિચયમાં ત્યારે જ્યારે મારી વાઈફ વિશે પણ મારે આવા થોડાક પ્રશ્નો હું ફેસ કરતો હતો, અને એકવાર એક સ્કૂલમાં એ મને પહેલી વાર મળ્યા અને મારે વાતચીત થઈને પછી એકદમ સરસ પરિચય થયો. અને છેલ્લા 1 વર્ષથી મારી વાઈફ પણ એમની દવા લે છે ડાયાબિટીસ અને વેઇટ લોસમાં, અને બંનેમાં 100% રિઝલ્ટ આવી રહ્યું છે. ત્યારે મને થયું કે હું ગુજરાતીઓને આવી વ્યક્તિને ચોક્કસ મળાવું. વ્યવસાય એ હોમિયોપેથિક ડૉક્ટર છે, એટલે આપણને પહેલી નજરે તો આયુર્વેદિક અને એલોપેથીવાળી વાત પર આપણને થોડુંક એમ થાય, પણ જ્યારે એમને મળ્યો, એમણે આખી વાત સમજાય, જે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ એમણે આપી, ત્યારે મને એમ થયું કે આવી વ્યક્તિને ચોક્કસથી મારે તમારી સમક્ષ પ્રસ્તુત કરવી જોઈએ. બહુ નાનકડી જીવનમાં શરૂઆત 1998માં મહેસાણાની કોલેજમાંથી હોમિયોપેથિક ભણ્યા પછી આ માણસ આજે અમદાવાદમાં 3 ક્લિનિક, બરોડામાં, આણંદમાં, સુરતમાં, હમણાં દુબઈમાં ખોલી રહ્યા છે, આફ્રિકામાં પણ એ આખો સ્ટડી કરી રહ્યા છે. અને હું પણ 2-3 વખત એમના ક્લિનિક પર ગયો છું. લગભગ 12થી વધારે ડાયટિશિયન અને ડૉક્ટર, એલોપેથીના બધા સાથે મળીને આખી ટીમ જે રીતે કામ કરી રહી છે, અને ગુજરાતને કેમ લોકોનું વજન ના વધે, કેમ લોકો ડાયાબિટીસ મુક્ત થાય, એવી નેમ સાથે ચાલતો માણસ એટલે ડૉક્ટર નિમિષ બામટા આજે મારી સાથે છે. નિમિષભાઈ, તમારું સ્વાગત છે મારા શોમાં. થેન્ક યુ સંજયભાઈ, આપે મને આવકાર્યો, અને એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર, અને સૌને નમસ્તે. તમે પોતે એટલા ફિટ છો કે હું ફિટનેસની વાત કરું છું. નિમિષભાઈ, મારે તમને થોડાક સવાલ પૂછવા છે. મારો પહેલો સવાલ તમને એ છે કે તમે પહેલાં તો મને એ કીધું તમારી ફિઝિકલ ફિટનેસનું રહસ્ય શું છે? નિયમિતતા, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્ટ ડિસિપ્લિન એ જ માણસને ફિટનેસ તરફ લઈ જાય. પણ તમારી એજ છે, તમે આટલી પ્રેક્ટિસ કરો છો, તો આના માટે સમય કાઢો છો? કોઈ ફૂડ ડાયટ કરો છો કે બધું ચાલે છે? ના, ડાયટ આવું કોઈ કરી ન શકે, પણ ફિઝિકલ આપણી પ્રાયોરિટી આપણી હેલ્થ હોય તો ફિટનેસ એચીવ થાય. બાકી ઉભરા આવે અને આપણે કસરત કરીએ પછી છોડી દઈએ, કશું ના થાય. એટલે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્ટ ડિસિપ્લિન તમને હંમેશા ફિટ રાખે. હા, નાઉ કમ ટુ ધ પોઈન્ટ. નિમિષભાઈ, તમે 1998માં જે રીતે હોમિયોપેથ ભણી અને આજે તમે આટલા બધા ક્લિનિક ખોલ્યા છે, તો ત્યાં સુધીની તમારી થોડી સફર, તમારું થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ અને કેવી રીતે તમે અહીં સુધી પહોંચ્યા એની થોડીક વાત કરો અમને. ચોક્કસ, થેન્ક યુ. હું ડૉક્ટર નિમિષ બામટા, અને 1998ની સાલમાં મેં હોમિયોપેથીનું એજે સાવલા મેડિકલ કોલેજ મહેસાણામાંથી મારો અભ્યાસ કર્યો, પૂર્ણ કર્યું. અને પછી મેં હોમિયોપેથીમાં ખૂબ વધારે મને અનુભવ મળે, એટલે જેટલા હોમિયોપેથીના મોટા મોટા અનુભવી ડૉક્ટરો છે એમના ત્યાં મેં ટ્રેનિંગ લીધી. ડૉક્ટર ભાસ્કર ભટ્ટ મારા ગુરુજી, કેયુર મજમુદાર સાહેબ, અને એવા તો નામ લઉં તો ઓછા, એવા 10 હોમિયોપેથિકને જુદી જુદી રીતે લોકો સુધી પહોંચાડી અને લોકોને રોગમુક્ત થવામાં મદદ કરે એવા 10 હોમિયોપેથિક સિનિયર ડૉક્ટરો પાસે મેં થોડી ટ્રેનિંગ લીધી. અને આપણું રોજીરોટી માટે આજકાલ જે બધા હોમિયોપેથિક, એલોપેથિક એટલે નોન MBBS ડૉક્ટર એલોપેથિક પ્રેક્ટિસ કરે એવું મહેસાણા જિલ્લાનું, અત્યારે ગાંધીનગર જિલ્લામાં છે, નારદીપુર ગામ, ત્યાં મેં મારું ક્લિનિકની સ્ટાર્ટ કર્યું. મારું ક્લિનિક ત્યાં મેં શરૂ કર્યું. દિવસ દરમિયાન હું સવાર 9થી 5 સુધી ત્યાં એ ગામમાં પ્રેક્ટિસ કરતો, અને સાંજે 6 વાગ્યાથી 45 કિલોમીટર દૂર છે અમદાવાદથી, ત્યાં હું કોઈ પણ જાતની ટ્રેનિંગ લેવા માટે આવતો હતો. એટલે મેં મારું આજીવિકા માટે પ્રેક્ટિસ શરૂ કરી, અને સાથે સાથે 5 વર્ષ સુધી સતત સંધ્યાકાળ, સાંજનો સમય એ મેં ટ્રેનિંગ માટે જ જુદા જુદા પેથીના બધા જ ડૉક્ટરો, જેમાં એલોપેથિકના MD ડૉક્ટરો, હોર્મોન્સના એન્ડોક્રાઇનોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક સર્જન, આવા બધા જુદા જુદા ડૉક્ટરોને ત્યાં પણ મેં મારી ટ્રેનિંગ લીધી. અને સાહેબે પૂછ્યું એવું પરિવાર, તો અમારા ફેમિલીમાં કોઈ ડૉક્ટર નથી, પણ મારા એક મિત્ર કમ બનેવી થાય એ ડૉક્ટર વિપુલ મહેતા, એ હોમિયોપેથી ભણેલા અને એ સરસ પ્રેક્ટિસ કરતા હતા. તો મને પ્રેરણા મળી કે હું હોમિયોપેથી તરફ જાઉં. તો એના કારણે મને
લોકોને રોગમુક્ત થવામાં મદદ કરે, કારણ કે જે જૂના રોગો છે એનું હોમિયોપેથીમાં સરસ ઈલાજ છે. તો મેં એ એક સિલેક્ટ કર્યું હોમિયોપેથી. મારા દાદા કરસનભાઈ આપાભાઈ બામટા, જે બ્રિટિશ સરકાર વખતેના એન્જિનિયર હતા અને બાબુ સાહેબ કહેવાતા હતા. અને મારા ફાધર અત્યારે સ્વર્ગસ્થ છે, ઇન્દુકુમાર બામટા, એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જીબીમાં હતા અને સાયન્ટિસ્ટ જેવા હતા. એ કંઈ પણ વસ્તુ જાતે બનાવી નાખવાની એવું એમનું એક હતું. મારા ફઈ સુશીલાબેન, જે અત્યારે કેનેડામાં મારા ભાઈઓ સાથે સેટ થયેલા છે. મારી મોટી 3 બહેનો છે. સૌથી મોટા લીનાબેન, એ અંધશાળામાં માનદ ભણાવે છે. બીજા એક વંદનાબેન છે, એ ભાજપમાં શહેર ભાજપ પ્રમુખ છે અમરેલી જિલ્લાના. અને મારી સૌથી 3જા નંબરની મોટી બેન મહેશ્વરીબેન, જે ગાંધીનગર જ સ્થાયી છે. 3 જીજાજી છે મારા, જેમાં સૌથી મોટા લીનાબેનના હસબન્ડ CL મહેતા સાહેબ, એ ગાંધીનગરની ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં ખૂબ જ એક્ટિવ છે. બીજા નંબરના મારા જીજાજી વિપુલભાઈ મહેતા ડૉક્ટર, જેમને જોઈને જ મેં હોમિયોપેથીમાં એડમિશન લીધું. અને 3જા જીજાજી ઉમેશભાઈ જોશી, જે અત્યારે સ્વર્ગસ્થ છે. મારા મધર હંસાબેન બામટા અને મારે મોટા બંને બા, એ બધા 78 to 90 યર્સના હયાત અને એકદમ સ્વસ્થ છે. મારા ધર્મપત્ની માયા બામટા. મારે ટ્રાવેલિંગ ખૂબ રહે છે, મારે દોડાદોડ ખૂબ જ હોય છે, પણ મારા આખા પરિવારને જોઈન રાખવો, અકબંધ રાખવો, એનો શ્રેય, મારી ફિટનેસનો શ્રેય એ માયાને જાય છે. એણે ખૂબ ભોગ આપી અને મને આ સ્થિતિ સુધી પહોંચાડવામાં ખૂબ મદદ કરી છે. મારી મોટી દીકરી છે રુદ્રા બામટા, એ MBBSના 2nd યરમાં બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. અને મારો દીકરો છે, જે SGVP અમદાવાદની સ્કૂલમાં 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે. મારા ગોડફાધર કહેવાય એ મારા એક જીજાજી છે, જે દુબઈમાં સ્થાયી છે, જે કિશોરભાઈ મહેતા. સંજયભાઈ, આપનો પરિચય પણ એમણે જ મને કરાવ્યો. એ મારા ગોડફાધર છે, મારું બેકઅપ છે. એ બિઝનેસ ટાઇકૂન છે દુબઈમાં, અને એમનો જ વિકાસ જોઈ, એમના જોડે શીખીને મેં એક વિઝન ડેવલપ કર્યું કે આવી રીતે ડેવલપમેન્ટ થાય. મારે કઝિન સિસ્ટર્સ ને એ બધા કેનેડા અને દુબઈમાં બધા સ્થાયી છે. આવો અમારો એક પરિવાર છે. નિમિષભાઈ, બીજો સવાલ. આજે જ્યારે આખી દુનિયા એલોપેથી પાછળ દોડી રહી છે અને આપણા ભારતમાં એમ કહે છે કે આયુર્વેદિક સિવાય કશું નથી, ત્યારે મને એ સમજાવો કે આયુર્વેદિક એલોપેથીની વચ્ચે આ હોમિયોપેથિક શું છે? આ ક્યાંથી આવ્યું? આપણા દેશનું છે? એમાં પેલી સફેદ કલરની નાની નાની ગોળીઓ, બધી એક જ દવાઓ, બધી એમ લાગે કે બધી એક જ દવાઓ ખાઈએ છીએ. તો આ શું છે? જરાક એના વિશે ફોડ પાડો કે હોમિયોપેથિકનું શું મહત્વ છે? ચોક્કસ. હોમિયોપેથી એ સેન્સિટિવિટી ઉપર રોગની તાસીર, વ્યક્તિની તાસીર મુજબ જ એની સારવાર થાય. અને હોમિયોપેથી બેઝિકલી જર્મનીનું આયુર્વેદ છે. જેમ આપણું આયુર્વેદિક છે એવું જર્મનીનું આયુર્વેદિક એટલે હોમિયોપેથી છે, જે જુદા જુદા આપણા વૃક્ષો, જડીબુટીઓ, એમાંથી જ એનો અર્ક બને, એની દવાઓ બને અને પછી એ લિક્વિડ ફોર્મમાં હોય. જે ઝીણી ઝીણી સાહેબે કીધું એવું સાબુદાણા જેવી ગોળી હોય એ દવા નથી. એની અંદર કોન્સન્ટ્રેટેડ બધા જુદી જુદી હજારો જાતના રોગોની દવાઓ છે. જેટલું આયુર્વેદમાં છે એટલું જ હોમિયોપેથીમાં વિવિધ દવાઓ છે, જે વ્યક્તિને ધીરે ધીરે પણ મૂળ ઉપર એ રાહત કરવા પ્રયત્ન કરે. એટલે મેં પછી હોમિયોપેથી સિલેક્ટ કર્યું કે ચૂર્ણ આવે, કડવા હોય, અને આજની જનરેશન, ત્યારે પણ મેં વિચાર્યું હતું કે આ લોકો લાંબો ટાઈમ પછી નહીં લઈ શકે, એટલે ધીરે ધીરે એટલે આ બહુ ઇઝી ટુ યુઝ છે. એમાં આડઅસર નથી, અસર ધીમી છે, ઘણીવાર અસર ન કરે પણ ક્યારેય આડઅસર ન થાય, એટલે મેં હોમિયોપેથી સિલેક્ટ કર્યું. પરફેક્ટ. હવે સાહેબ, જે મેઇન વાત જેના કારણે હું તમારાથી થોડો પ્રભાવિત થયો, કે જેમ કે મારી વાઈફને ઓવરવેઇટનો પ્રશ્ન હતો, ડાયાબિટીસનો પ્રશ્ન હતો, ને સમહાઉ આપણે કોન્ટેક્ટમાં આવ્યા. અને પછી તો મેં તમારા ત્યાં ઘણા બધા લોકોને જોયા કે 50, 60, 70 કિલો વજન લોકોએ લોસ કર્યું છે. તો હોમિયોપેથીને આ બધાની સાથે જોડી અને કઈ રીતે આખી સિસ્ટમ કામ કરે છે, મેઇન સૌથી મહત્વનો સવાલ છે. તો આ વિષય પર સૌથી વધારે જરાક વાત કરો કે કેવી રીતે આ બધું એલોપેથી ગોળી ખાઈને બીપી ડાઉન થઈ જાય, કે ગોળી ખાઈને ડાયાબિટીસ ઓછું થઈ જતું હોય, તો આ દવા લઈને તમે એમ કહો છો કે ધીરે ધીરે ઓછું થઈ જાય અને વજન બી ઓછું થઈ જાય, ને એ બધું કંઈ સમજ છે હકીકત? પણ એ કેવી રીતે થાય છે એ જરાક કહો, તો જેથી લોકોને તમારી જોડે આવવાની ખબર પડે. ચોક્કસ.
એટલે પેથી અમે જ એક સિસ્ટમ બનાવેલી છે કે કોઈ વ્યક્તિ મેદસ્વી થઈ ગયો, અમે અમારો ટાર્ગેટ જે છે એ મેદસ્વી લોકો છે જે વજન થોડું જરૂર કરતાં વધારે લઈને ફરી રહ્યા છે અને પછી એના કારણે જુદા જુદા શારીરિક માનસિક રોગોથી લોકો પીડાય. તો અમે હોમિયોપેથી એકલું સુધી સીમિત નથી. જે અત્યારે ડાયાબિટીસ, બીપી અને આવા વિવિધ રોગોની આજીવન લોકો દિવસની ઘણી બધી ગોળી બેફામ લેતા હોય છે, રોજ વર્ષો સુધી દવા જ લે કરે, તો એનું નિયમન કરવા અમારા ત્યાં ખૂબ જ અનુભવી, એટલે 25 થી 45 વર્ષના અનુભવી ફિઝિશિયન, 2 સિનિયર MBBS ડૉક્ટરો છે જે આપ જે દવા લઈ રહ્યા છો એનું કેવી રીતે બેલેન્સ કરવું, ડોઝ કેવી રીતે એના વધઘટ કરવા જેથી દવાઓની આડઅસર ન થાય, ઓછી થાય, ધીરે ધીરે દવા ઓછી થાય, એ અમારા ત્યાં ડૉક્ટર્સ છે. અમારા ત્યાં સ્ત્રીઓ જે માસિકની તકલીફ, બાળક ન રહેવાની તકલીફથી પીડાતા હોય તો અમારા ત્યાં ગાયનેકોલોજીસ્ટ પણ છે જે એ બાબતનું માર્ગદર્શન આપે. વજન વધ્યું પછી જુદા જુદા ચામડીના રોગો થાય, વાળને લગતા રોગો થાય તો અમારા ત્યાં સ્કિન હેરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ છે. વજન વધે પછી ઢીંચણમાં તકલીફ થઈ ગઈ, મણકામાં તકલીફ થઈ ગઈ તો અમારા ત્યાં ફિઝિયોથેરાપિસ્ટ છે. અને સૌથી મુખ્ય ઇમ્પોર્ટન્ટ અમારા પિલર્સ, એ અમારા ત્યાં 15 જેટલા સિનિયર માસ્ટર્સ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડાયટિશિયન્સ છે. અમે પહેલાં કોઈ દવા નથી આપતા, પહેલાં શું ખાવું પીવું જરાય ડાયટિંગ પણ નથી કરાવતા, કોઈ પ્રકારના ખોરાક છોડી દેવા, પાવડર પીવા, ખાલી મગ ખાવ, ખાલી કાચું એ સાચું એવું નથી કરાવતા. રોગ મુજબ શું જમવું, કેવી રીતે જમવું, કયા સમયે જમવું, એ રૂઢિગત રીતે લોકોના જીવનમાં બહુ લાઈફસ્ટાઈલમાં મોડિફિકેશન ન આવે એવી રીતે અમારા ત્યાં એ ડાયટિશિયન્સ હોય જે હેલ્પ કરે. અને જૂના રોગો જે ક્રોનિક ડિઝીઝ કહેવાય છે, જે લાંબા રોગો છે, એની હોમિયોપેથીમાં બેજોડ દવાઓ છે. એટલે અમારા ત્યાં હું અને બીજા સિનિયર હોમિયોપેથિક ડૉક્ટર્સ છે. ઇવન ધીરે ધીરે અમે એક આ વટવૃક્ષ સુધી જઈ રહ્યા છીએ. અમારા ત્યાં અત્યારે નેચરોપેથીના અને આયુર્વેદિકના ડૉક્ટર પણ છે. આપને જે રુચિ છે કે મારે આ પેથીમાં જવું છે એની અમારા ત્યાં બધી જ સર્વિસીસ છે. પણ મૂળભૂત રોગનું મૂળ કારણ શોધી અને એનું પ્રોપર નિરાકરણ આપવું એ જ અમારો હેતુ છે. પણ આ જે વજન ઓછું કરે પછી લોકો કે જે વજન વધી જાય છે, તો શું તમે એવો દાવો કરો છો કે અમે એક વખત આ રીતે તમને જે સિસ્ટમમાં લાવી દઈએ અને તમે એને ફોલો કરો તો પછી વજન નથી વધતું? ના, જો ગેરંટી વોરંટી એવું હોવું જ ના જોઈએ, બિલકુલ નહીં હોવું જ ના જોઈએ. આ શબ્દ જ દાવો અમે કરતા જ નથી. તમારું કારણ શું છે? એક સંજયભાઈ, હું ખૂબ જ સરસ પ્રશ્ન પૂછું કે 2 સગા ભાઈ છે અથવા 2 ખૂબ જ ગાઢ મિત્રો છે, એક જ સરખું જમે, એક સમયે જ એનું જીવનશૈલી સરખી જ હોય, એક જ ડેસ્ક ઉપર બાજુમાં બેસીને કામ કરે, તો એક જણો જબરજસ્ત જાડો થઈ જાય અને એક બેફામ જમતો હોય, કશું જ ના કરતો હોય તો પણ પતલો ને પતલો રે. બરાબર? આમાં કોઈ પણ પ્રકારનો આમાં આર્ગ્યુ ન કરી શકે. આ સનાતન સત્ય છે કે 2 જ માણસ સરખું જમે તો બંને જાડા કદી ન થાય. એક ઓછું જમતો હોય, બિચારો માનસિક ને કષ્ટ ભોગવતો હોય તો પણ વજન વધે જ જતું હોય. એ થાય મેટાબોલિઝમ, એટલે ગુજરાતીમાં ચયાપચયની ક્રિયા. એનું અમે ખૂબ જ સરસ R&D સતત કરી રહ્યા છીએ, 25 વર્ષથી કરી રહ્યા છીએ અને એના અમે પ્રોપર સોલ્યુશન્સ આપી રહ્યા છીએ. એટલે પેથી નથી, એક સિસ્ટમ છે કે આ તમારા શરીરની તાસીર, પ્રકૃતિ, એને તમારે આવી રીતે કરો તો તમારું વજન ઉતરે, જળવાઈ રહે, બીમારી દૂર થાય, દવાઓ બંધ થાય, તકલીફો દૂર થાય. આવો માટે અમે મદદ કરી શકીએ. પરફેક્ટ. હવે નિમેશભાઈ, તમે જે રીતે અમદાવાદમાં હું તમારા ત્યાં એકદમ કોર્પોરેટ લેવલના તમારા ક્લિનિક હોય છે, આમ હોમિયોપેથિક આયુર્વેદિકના દવાખાનાઓ જનરલી નોર્મલ હોય, પણ તમે એકદમ કોર્પોરેટ કલ્ચર જેવું નીટ એન્ડ ક્લીન, ચોખ્ખું બધું જ, રિસેપ્શનથી માંડીને તમારા ક્લિનિક સુધી તમારા બધા માણસો પણ એવા સરસ, તમારા ત્યાં જે બધા લોકો છે, તો આ બધું આટલું આ એકદમ કોર્પોરેટ લેવલ કરીને તમે શું સાબિત કરવા માંગો છો? નહીં, કોર્પોરેટ નથી. અમારા ત્યાં રિસેપ્શનિસ્ટ નથી હોતા. અમારે 20 વર્ષથી અમારો સ્ટાફ અમારી સાથે છે. સંજયભાઈ, 20 વર્ષથી ઉપર અમારી સાથે જોડાયેલા લોકો અને પેશન્ટો પણ 20 વર્ષથી અમારી સાથે છે. એટલે એ અઘરું છે ને, કોઈ એક વ્યક્તિ એક સંસ્થામાં જોડાય, પ્રાઇવેટ હોય અને તોય 20-25 વર્ષ સુધી એક ધારું રહે
એટલે અમારું કોર્પોરેટ કલ્ચર એટલે એક નીટ એન્ડ ક્લીન હોવું Yes, હું એ જોઈએ. જ કહેવા જેમ માંગુ જેમ આપણે આગળ વધીએ છીએ તો થોડું થોડું ઓર્ગેનાઇઝ કરતા જઈએ. બિલકુલ. અમે અમારું ક્લિનિકની એક સિસ્ટમને ધીરે ધીરે ઓર્ગેનાઇઝ કરી છે અને એ જ અમે પેશન્ટને પણ એની લાઈફસ્ટાઈલને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવું. ઓકે, આ આપના પ્રશ્નનો જવાબ કે ઓર્ગેનાઇઝ કરી દો. હા. એ તમારી પ્રેક્ટિસ હોય કે તમારું જીવન હોય એટલે બધું સરસ થઈ જાય. પરફેક્ટ. હવે તમે જે રીતે અમદાવાદમાં 3 જગ્યાએ, બરોડામાં, આણંદમાં, સુરતમાં, તો તમારું વિઝન શું છે? તમે આ જે ક્લિનિક ખોલી રહ્યા છો એની પાછળનો તમારો મિશન કે વિઝન શું છે? તમે અત્યારે તમે દુબઈમાં કરવા જઈ રહ્યા છો, આફ્રિકામાં કરવા જઈ રહ્યા છો. તમે જે રીતે જે સ્પીડથી, કેમ કે આજે 13,000 લોકો તમારા સંતુષ્ટ લોકો છે ને એના બધા વિડીયોઝને બધા મેં જોયેલા છે, તો આની પાછળ તમારું કોઈ વિઝન, જેમ બિઝનેસમેનનું એક વિઝન હોય કે મારે આ લેવલે મારું છે કે યુનિવર્સિટી બનાવી છે વર્લ્ડ બેસ્ટ, તો તમારું વિઝન શું છે ખાસ ગુજરાતીઓને કહો. જો બધા જ આર્થિક ઉપાર્જન પેટ માટે બધા કરે. હવે ભગવાને એ કક્ષાએ તો પહોંચાડી દીધેલો છે કે મને મારું જમવા બમવા કે મારા એક લિવિંગ સ્ટાન્ડર્ડ ડાઉન નહીં જ થાય. Perfect. એટલે અને મારો સંકલ્પ છે કે એક વ્યક્તિ નિરોગી થઈ શકે છે, એક વ્યક્તિ દવાથી બહાર આવી શકે છે. અતિશય ચરબી જમા થઈ ગઈ હોય તો એનાથી બહાર આવીને સારું જીવન જીવી શકે છે. એટલે અમારું મિશન તમે કહ્યું તો એ ડિઝીઝ ફ્રી, ફિઝિકલ કમ્પ્લેન ફ્રી અને ડેઇલી મેડિસિન ફ્રી, હેપી અને હેલ્ધી લાઈફ, આ અમારું મિશન સ્ટેટમેન્ટ છે. રોગમુક્ત હોય, શારીરિક પીડાઓ મુક્ત હોય, રોજિંદી દવાઓથી મુક્ત હોય અને એક સરસ શારીરિક સ્વાસ્થ્ય અને આયુષ્ય ભોગવે, એ જ અમારું મિશન છે. અને વિઝન છે કે ભગવાને એક શક્તિ, કળા કે આવડત આપી છે તો ઉપરથી આ એક સંજયભાઈ ફ્લો છે જે અમને આપ્યો છે. ક્યા બાત હે. એ જો હું ફ્લો સીમિત રાખીશ તો આપવાનું બંધ કરી દેશે. બિલકુલ, એ આપે જ છે. હવે જો હું મુઠ્ઠી બંધ કરી દઈશ, એને સીમિત રાખી દઈશ તો આવતું બંધ થઈ જશે. એટલે મારે આને વધારે લોકો સુધી પહોંચાડવું જ જોઈએ, જેથી આ એક વસ્તુ જે લોકો હેરાન થઈ રહ્યા છે ને અત્યારે, મેં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી સંજયભાઈ, તો ઇલનેસ, ડોક્ટર એટલે રોગ, રોગ આવી ગયો દવા ખાઓ, બસ આ જ એક હતું. મને થયું વેલનેસમાં જઈએ, રોગમાંથી બહાર કાઢવા કેમ પ્રયત્ન ન કરીએ, રોજ જ શું કરવા દવા લેવી પડે. એટલે મારું મિશન મેં આપને જણાવ્યું અને વિઝન છે કે હું આ જેટલા વધારે લોકો સુધી પહોંચાડી શકું. અને સંજયભાઈ, આ જરાય બિઝનેસ મોડ્યુલ નથી. આમાં અમારું હું કંઈ મોટું કાર્ય નથી કરી રહ્યો, પણ જ્યાંથી મેં મારી કારકિર્દી શરૂ કરી અને એવા હવે વજન વધી જવું, તો એવું જરૂરી નથી ને કે બહુ જ આમ માલેતાજુડ મીન્સ ખૂબ જ આર્થિક રીતે સંપન્ન લોકો ના જ વજન વધે એવું જરૂર. બિચારા લારી ચલાવતા હોય અથવા ખેતી કરતા હોય, ખૂબ મજૂરી કરતા હોય તો પણ કુલી હોય, કેટલું બધું વજન લઈને પ્લેટફોર્મ ચડે અને તોય જાડો હોય. એટલે આપ પણ કોઈ પણ પીડાતા હોય, આર્થિક અમારા ત્યાં લોડ નથી, એટલે અમારો સ્ટાફ અમારી સાથે છે, અમારી ટીમ મજબૂત ટીમ અમારી સાથે છે અને અમારા પેશન્ટ સાથે છે. જે તકલીફ વાળું આવે એને અમારી ફીની કોઈ સિસ્ટમ નથી, અમારી કોઈ હિડન પોલિસીઝ પણ નથી. ફોન આવે કે અમારે તકલીફ છે તો અમારી આ ફી છે, તમને યોગ્ય લાગે તો, તમને પોસાય તો આપજો. એટલે લોકો આપે જ છે, સરસ રીતે આપે છે. પણ આ માધ્યમ દ્વારા આ વિડીયો સાહેબનો માર્કેટિંગ માટે હું પણ મારા માર્કેટિંગ, મેં તમને ઇન્વાઇટ કર્યા છે. થેન્ક યુ સો મચ. પણ આ માર્કેટિંગ માટે તો નથી જ. હું પણ અહીંયા મારું બ્રાન્ડિંગ થાય, મારું માર્કેટિંગ થાય એ માટે નથી આવેલો. આપ જો પીડાતા હોય, આપના વાલીઓ, મમ્મી પપ્પા, દાદા દાદી, આપના બાળકો પીડાતા હોય તો અમે 100% મદદ કરી શકીએ, સચોટ મદદ કરી શકીએ. અને આપને પૈસા, તકલીફ એ બાબતે કંઈ વિચારવાનું જરૂર નથી સંજયભાઈ. અને એવા અઢળક અમારો બેકઅપ છે. અત્યારે હું એક સારું કાર્ય કરવા નીકળ્યો છું તો આપે કેમ મને ઇન્વાઇટ કર્યો? એમ એક તાકાત તમારી પાછળ લાગી જાય જે તમને આગળ લેતું જ જાય. એટલે તમને તકલીફ હોય તો અમે ચોક્કસ મદદ કરીશું. તમારી જોડે આર્થિક જે હોય આપને પરવડે એવી રીતે કરી આપીશું. એટલે સરસ થઈ શકે છે. હવે મેઇન તમે એક નામ રાખ્યું છે ઓબે ટુ સ્લિમ. એટલે હું કાયમ વિચાર, એનો સિમ્બોલ સરસ બનાવ્યો છે, ઓબે સ્લિમની વચ્ચે એક ફિગર મૂક્યું છે. તો આ ઓબે ટુ સ્લિમ જે નામ છે એ તમે ક્યાંથી લાવ્યા, એના પાછળનો હેતુ શું છે? કે કોઈ બી બ્રાન્ડ પાછળ કોઈક વસ્તુ તો હોય. તો ઓબે ટુ સ્લિમ ખાલી પતલા થવા માટે તમે કરો છો?
ઓબે કરો તો આ શું છે જરાક એના વિશે કહો. ઓબેસિટી એટલે મેદસ્વીપણું, ત્યાંથી સ્લિમ તરફ એટલે તમારે થોડું સ્વસ્થ થવું, આ માટેનો હેતુ. અને આપ જે વિઝનની વાત કરો છો, આપ સાહેબ મોટિવેશનની વાત કરો છો, આપના અઢળક ફોલોવર્સ છે, આપ પ્રેરણા સ્તોત્ર છો સાહેબ. તો મેં આ નામનું હવે ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ આનું મેં વિઝન કર્યું હતું 2003-04 ઓહો, કે કોઈ પણ હું નામ રાખીશ તો એના લિટિગેશન્સ થશે કોઈ, તો મેં ઓબેસ્લિમ એક સરળ નામ, ઇઝી. અત્યારે તો મેં એક પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી છે, બરાબર, કરવી જ પડે. અમારું ફૂડનું એક ડિવિઝન છે, ટેસ્ટ હેલ્થ નામ છે. વચ્ચે એમને રોકું છું, એવા મસ્ત નાસ્તા બનાવે છે, એટલે બધી જ જાતના, એટલે ફૂડ પેકેટ, તમે જેમ આપણે બજારમાંથી બધું લાઈને પેકેટ ખાઈએ, પણ એ નાસ્તા એવા સરસ કે આપણે એમને ખાવાનું મન થાય. એટલે મેં પૂછ્યું કે આ છે શું, તો એની પાછળ બી આખી ટીમ લગાવેલી. આપણે કશું ના થયું હોય અને સવારે બ્રેકફાસ્ટમાં જઈને તે બધા ગાંઠિયા બાઠિયા બધું ખાતા હોઈએ, એના બદલે એ જે નાસ્તો હોય છે અદ્ભુત હોય છે. એટલે એ ટેસ્ટ હેલ્થ કરીને અમે એક બનાવ્યું છે જ્યાં સ્વાદિષ્ટ હોય. કારણ કે જે ડાયટ વાળી વસ્તુ છે ને એની અમને પૂરી પીડા છે. કોઈ કરી જ ના શકે. સલાડ ખાય, કેટલા દિવસ ખાશે? ફણગાવીને કઠોળ ખાય તો કેટલા દિવસ ખાશે? ના ખાઈ શકે. કોઈ લાંબો ટાઈમ કોઈ પાવડર ન પી શકે. અને મૂળભૂત ખોરાક ઉપર તો વ્યક્તિ આવી જ જશે. એટલે સંજયભાઈ, જે વજન ઉતારવાનું બ્રહ્માસ્ત્ર છે એ બેરિયાટ્રિક સર્જરી છે. આપ જાણતા હશો, અને આ જે વિડીયો જોતા હશે એમને તો એના વિશે પૂરી ખબર હશે કે હોજરી કપાવી નાખવાની. 80% હોજરી બાંધી દે અથવા કાઢી નાખે, બાયપાસ કરી દે. એટલે માણસ જમી જ ન શકે, એક નાના બાળક જેવો ખોરાક થઈ જાય. એટલે પછી વજન ઉતારવાનું આ એક જ સાયન્સ છે, કેલરી ડેફિસિટ કરો ઓર તમે કેલરી એક્સપેન્ડિચર વધારો. ઓછું જમો અથવા વધારે બાળો, બરાબર. હવે વ્યક્તિની માનસિકતા તો કદી ન જ બદલાય. આળસુ જ રહે. જે જમતો હોય એ છેલ્લે જમવા જ મંડે. એટલે અમને એક વિચાર આવ્યો કે સાલું જમવાની વસ્તુ છે એ હેલ્ધી હોય અને ટેસ્ટી પણ હોય તો કેમ સારું રહે. એટલે અમારી ડાયટિશિયનોએ એક R&D કરીને અમે જણાવ્યું એમ અમારી એક R&D ની પાછળ અઢળક અમારો એક્સપેન્સ પણ છે. એટલે અમે એવા સ્વાદિષ્ટ નાસ્તાઓ અને જમવાની રેસિપીઝ તૈયાર કરી અને KS ચારકોલમાં હું આપે મને ઇન્વાઇટ કરેલો અને લાસ્ટ વીક જ હું આવેલો. ત્યાં પણ તમે તમારા કંટ્રોલમાં રહ્યા. હા, કંટ્રોલ પણ ખૂબ સરસ. એમના સેલેડ્સ, એમનું એમ્બિયન્સ. એટલે આપ મને જણાવો, આપે KS ચારકોલ આટલું સરસ કેમ બનાવ્યું છે સાહેબ? આપે કેમ KS ચારકોલ કેમ આવું સરસ બનાવ્યું છે? આપણો પોતાનો બી ટેસ્ટ અને સૌ ગુજરાતી કે લોકોને એક સરસ જે કરવું તે બેસ્ટ કરવું, એ મારી જે ફિલોસોફી છે. એટલે તમે એને ફોલો કરો. આપને સાંભળીને અમે આ કરી રહ્યા છીએ, હા ને, કે જે કરવું તે બેસ્ટ કરવું, ઓર્ગેનાઇઝ રાખવું. એટલે અમે ફૂડ. હા, પછી બીજું ખૂબ જ જાણવા જેવું, એક્સરસાઇઝ, કસરત. હે ને, સબ મર્ઝ કી એક દવા એક્સરસાઇઝ. બધા જ રોગની એક જ દવા છે, ફિઝિકલ એક્ટિવિટી. આપ નહીં માનો, હૃદયમાં બ્લોકેજ હોય, સ્ટેન્ટ મૂકવાના કયા હોય, માણસ મેદસ્વી હોય. એટલે જો અમે દાવો નથી કરી રહ્યા, પણ અમારા અઢળક પેશન્ટ છે જેને સ્ટેન્ટ નથી મૂકવા પડ્યા અને અત્યારે આરામથી જે સંડાસ બાથરૂમ ન જઈ શકતા હોય એ 8-10 હજાર સ્ટેપ ચાલી શકે છે. ક્યાં બાત. હા, જે બા છે, દાદી છે, જેના ઢીચણ જતા રહ્યા છે, ની રિપ્લેસમેન્ટ કીધું છે, મણકા ખસી ગયા છે, તો એમને શું કસરત કરવી? તમારું વજન એકદમ વધારે છે એટલે સાહેબ તમે જે કસરત કરો છો, કસરતના વિડીયો પણ મૂકો છો. હું પણ મારા જીવનમાં ગમે તેટલું ડિસ્ટર્બન્સ હોય, ગમે તેટલું હેક્ટિક શેડ્યુલ હોય, પણ હું મારી રીતે ફિઝિકલ કરી લઉં છું. અહીંયા આવ્યા તો મેં મારા સવારે આજે રાત્રે 2 વાગે જી. એટલે આવું નાનું તમે સતત કર્યા રહો તો સરસ મેનેજ થાય. તો અમારી જોડે એક્સરસાઇઝના ખૂબ જ સરસ સોલ્યુશન છે કે અમારે ત્યાં ફિઝિયોથેરાપિસ્ટ છે, ટ્રેનર્સ છે, મેલ છે, ફિમેલ છે. એટલે તમને અનુકૂળ છે કે ભાઈ અમારા ઘરમાં મેલ, ફિમેલ માટે મેલ ના હોવો જોઈએ તો એનું પણ અમારી જોડે સોલ્યુશન છે. અને શું કસરત કરવી, અથવા તમારું અમારે ત્યાં 200 કિલોના ખૂબ પીડાદાયક છે. હા, મેં વિડીયો જોયા. 200 કિલો ઉપરના આવે લોકો. અમારા ત્યાં 9 વર્ષના 100 કિલોના બાળકો છે, 100 થી ઉપર. 12-15 વર્ષના 150 કિલોના બાળકો છે. હું જરાય તમને અતિશયોક્તિ લાગશે, આપ જે વિડીયો જોઈ રહ્યા હોય ટેગ કરજો કે આ અમારું બાળક છે. હા, આવા 12-15 વર્ષના 150 કિલોના, 160 કિલોના
હું નામ નહીં દઉં, 2 જોડકા બાળકો છે, 24 જૂન 2004 જન્મેલા, બંને 160 કિલોના, એટલે 19 વર્ષના 160 કિલોના. અને પછી સીમિત ન રહે ને આ ચરબી, પછી રોગ ચાલુ થઈ જાય. તો કઈ કસરત ક્યારે કરવી, ક્યાંથી શરૂ કરવું? 150 કિલો છે તો શું શરૂ કરવું? એટલે તમારે અને આપને જણાવવું, આપ અમારે ત્યાં આવો એના માટે નહીં. હા, બિલકુલ. તમારું વજન વધારે છે, તમે એક રોડ મેપ બનાવો. તમે એક આખો રોડ મેપ બનાવો કે આપણે 150 થી 80 કરવું છે, તમારે 200 માંથી 90 કિલો કરવું છે, તમારું 90 કિલો છે, તમારે 60-65 કરવું છે. તો સીધા એકદમ હાર્ડકોર જીમ કરવા ન માંડો, 10,000 ચાલવા ના માંડો. શરૂઆતના પહેલા 3 કિલો ઉતારો ને તો તમે થોડું સરસ કરી દો તો 3-4 કિલો તો ઉતરી જાય. એમ અમે સોલ્યુશન્સ આપીએ કે જૂનો રોગ આવ્યો તો એલોપેથિકના શરણે ના જાઓ, નેચરોપેથી, હોમિયોપેથી, પહેલા ફૂડ એક્સરસાઇઝથી કરો. અમારા 2 મોડ્યુલ છે, દવા ડોક્ટરની મદદ વાળા, દવા ડોક્ટર વગર. એટલે જો કઈ દવાની જરૂર નથી તો કોઈ દવા અમે આપતા પણ નથી. બિલકુલ. કે તમે આ થોડું સરખું કરી દો ને, હા, એટલે પ્રાયોરિટી કરવાની, પછી બધું મેનેજ થઈ જાય. જો તમારી પ્રાયોરિટી ના હોય કે જોડે જોડે આપણે ચલો આઈવીએફ કરાવી દઈએ, કામ ધંધો કરતા રહીએ, પણ પ્રેગ્નન્સી માટે આઈવીએફ કરાવી દઈએ, આપણે જેવા છીએ એવા જ રહીએ, ચલો ડાયાબિટીસની દવા શરૂ કરી દઈએ, બીપીની દવા શરૂ કરી દઈએ, તો કશું ના થાય. એ દવા એની આડઅસર કરશે, રોગ ધીરે ધીરે વધતો જશે અને પછી એ જુદા સ્વરૂપે તમારા શરીરમાં પ્રવેશે. ડાયાબિટીસ હોય, માણસ જમવામાં પરેજી ન કરે, બેફામ દવાઓ ખાય, જુદી જુદી જાતની મલ્ટિપલ ડ્રગ્સ ખાતો હોય, આપમાં પણ આપણા ફેમિલીમાં પણ લોકો દિવસની 10-10 ગોળીઓ ખાતા હોય, પછી એના જીવનમાં ધ્યાન જ ન રાખે તો દવા કશું ના કરે. થોડો ટાઈમ કંટ્રોલ કરે પછી એ દવા એની આડઅસર કરે, તમારી આદતો પણ એ તમને તકલીફમાં મૂકે. એમ ધીરે ધીરે પછી રોગ ચાલુ દવાએ ડાયાલિસિસ આવી જાય, સ્ટ્રોક આવી જાય, હાર્ટ એટેક આવી જાય, એમ હા આ બધા પ્રોબ્લેમ્સ પછી થઈ જાય. એટલે અમે આ બધું ધીરે ધીરે ઓર્ગેનાઇઝ અને એકદમ તમે સરળતાથી કરી શકો એવું કરાવીએ. એટલે કોઈને ડાયટિંગ કરવાની જરૂર નથી, હાર્ડકોર જીમ કરવાની જરૂર નથી, પણ કંઈક કરવાની જરૂર છે. તો ક્યાંથી શરૂ કરવું, ધીરે ધીરે કયા લેવલે લઈ જવું, અને વજન ઉતારવામાં વજન પાછું તો વધી જ જાય. તમને ભગવાને જેવા બનાવીને મોકલ્યા છે, તમે પરત એવા થઈ જ જશો. નથી થવું તો તમારે થોડું ધ્યાન રાખવાનું કે તમે 24 કલાકમાં થોડુંક કંઈક ફિઝિકલ કરી લો, તમે તમારા જમવાના સમયને થોડો ચેન્જ કરી દો. એવું તમે નાનું નાનું કરો ને એટલે પરત ન વધે. 16,000 ઉપર પેશન્ટો વજન ઉતારીને નિરોગી થઈને એમની બધી જ દવાઓ જતી રહી છે અને 10-15 વર્ષથી સરસ રીતે જીવન જીવી રહ્યા છે. અમે હમણાં જ ક્લેમ કરી રહ્યા છીએ કે વર્લ્ડની હાઈએસ્ટ ટેસ્ટિમની, એટલે જે લોકો નિરોગી થઈ ગયા હોય, અમારા આપે જેમ મને ઇન્વાઇટ કર્યો એમ સરપ્રાઈઝ થઈ જશો. આપ અમારા ત્યાં આવશો ને તો તમારું મગજ બંધ થઈ જશે કે આવું શક્ય જ કેમ છે, બંધ થઈ ગયું છે, આવું શક્ય જ કેમ છે. રાઈટ, એટલે આ અઘરું નથી. હા, એકદમ ઇઝીલી મેનેજ થઈ શકે છે. મૂળ એક વસ્તુ છે કે ખાલી ડોક્ટર તરીકે નહીં, પણ એક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પ્લસ ધ કે મારી વાઈફ નથી જતી તો એમના ત્યાંથી બહેનનો ફોન આવે કે તમારે આવવાનું તો તમે કેમ નથી આવ્યા. અઠવાડિયું થાય તો એ પાછો ફોન કરે કે તમે પેલું ખાઓ છો ને, કે કેરી તો ખાજો અઠવાડિયામાં એકવાર. તો એક પેશન્ટને માત્ર દવાના અને એક માનસિક બર્ડન નીચે ખાલી દવાઓ ખાય એવું નહીં, પણ એને સાયકોલોજીકલ પણ ટ્રીટમેન્ટ આપે, પ્લસ ફિઝિયોથેરાપી. અત્યારે એક્સરસાઇઝવાળા મોકલે કે ના તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. એટલે એક આખું જ કોમ્બિનેશન લઈ અને અમદાવાદમાં એક ઓબે ટુ સ્લીમ આખું જે શરૂ થયું છે, હું માનું કે મારો એક સરસ અનુભવ હતો. એટલે મને એમ થયું, જેમ સાહેબે કહ્યું, એમાં કોઈ માર્કેટિંગ વિડીયો નથી, પણ મને એમ થયું કે મારા હજારો લોકો ઇન્ટરવ્યૂ કરે છે, હું તો બહુ ઓછા લોકોના ઇન્ટરવ્યૂ કરું છું, પણ મને એમ થયું કે આવી વાત લોકો સુધી પહોંચવી જોઈએ. અને અમદાવાદમાં ને આપણા ગુજરાતી અહીંયા આપણા અમદાવાદમાં આવું સરસ કામ કરતા ત્યારે આપણે સૌએ જાણવું જોઈએ. છેલ્લી વાત સાહેબ, ગુજરાતીઓ લગ્નમાં જાય એટલે ગાંઠિયા, ફાફડા, રસ, શીરો, 10 જાતની મીઠાઈ, આ તો ખાવું જ પડે. તમારા ત્યાં કોન્ટેક્ટમાં આવ્યા પછી મેં સુગર બંધ કરી દીધી, તમને કીધા વગર. મને એમ થયું કે એટલે ત્યારથી હું ચા, 20,000 લોકો સુગર બંધ અમને ટચ કરીને ચામાં ખાંડ નથી લેતા. ચામાં નહીં, મેં તો ખાંડ, માનસિકતા હોય તો આપ મોડી ચા ન ભાવે પણ તો ઝેર સમજીને જો દવા ખાવામાં તૈયાર હોવ તો તમે મોડી ચા પીજો, ઘણી કેલેરી ડેફિસિટ થઈ જશે, તમારે પેલું જમવાનું નહીં છોડવું પડે. એટલે એક ખાલી સારી વાત, લગભગ હું માનું કે આ માણસો એક પેશન્ટ પાછળ 1 કલાક આપે. તમે જાઓ, પહેલી વાત હું ગયો તો કંટાળી ગયો, આ કેટલા સવાલો પૂછે. મારી વાઈફ ઘરે કે આપણે તો દવા લેવી જ નથી,
આ તો કેટલા સવાલો પૂછે છે. અત્યારે બી આજે 10મી વાર જાય છે તો પણ એ જ વાત છે. એટલે એવું નથી કે ટચ એન્ડ ગો, એક આખી પ્રોસેસમાંથી આ તમને પસાર કરે છે. અને ડૉક્ટર નિમિષ બામટાએ આજે આખી વસ્તુ શરૂ કરી છે. પોતે એના માટે એ સક્ષમ છે. પોતે તમે એમને જોઈને જોઈ શકો છો કે એ પોતે ફિટ છે. અને મારો પોતાનો અનુભવ છે કે મારી વાઈફ જે ડાયાબિટીસની અને વજનની અને એમાં અમને વી આર 100% સેટિસ્ફાઈડ. છેલ્લી વાત કહીને આપણું આજનું આ સેશન પૂરું કરીએ સાહેબ. ગુજરાતીઓ જે હું વાત કરતો કે ગુજરાતીઓ ખાવા પીવામાં પૂરા, સવારે ફાફડા તળેલા જોઈએ, ગાંઠિયા બાઠિયા ખાવાનું જે થવું એ થાય. તો એની એ મજાની વસ્તુ છે. પણ ગુજરાતીઓને એક મેસેજ આપવો હોય, હું મોટિવેશનનું ઇન્સ્પિરેશનનું કામ કરું છું, હું મારા દરેક જે લોકો મારા શોમાં આવે એમને કહું છું કે તમે એક મેસેજ બહુ ટૂંકમાં ગુજરાતી યુથને શું આપવા માંગો છો? ખાઓ, ચોક્કસ ખાઓ, પણ પછી બાળજો. નહીં બાળો તો પછી દવા બાળવા માટે લેવી પડશે. અને અત્યારે યંગ જનરેશનમાં પણ હાર્ટ એટેક આવી જાય છે, કોમન છે. અને કોવિડ પછી તો કોમન છે. એટલે આપ આજથી જ જાગૃત થઈ જજો. પણ યંગ છોકરાઓ ને જીમમાં એટેક આવે છે એનું શું કારણ? જી, એકદમ બેઠાડું જીવન હોય, સરસ બધી શરીરમાં જમા કરી હોય, ચરબી ખાલી શરીરમાં જ જમા ન થાય. આ મેદસ્વી લોકો જ નહીં, આપ સાહેબ અને પતલા લોકો એને પણ આ સાંભળવું જોઈએ કે હૃદયની કેપેસિટી દશેરાના દિવસે ઘોડું દોડાવવું હોય તો ના દોડે, એને રોજ દોડાવવું પડે. એટલે તમારે હૃદયની કેપેસિટી ઓછી થઈ ગઈ છે અને પછી તમે એકદમ મંડી પડો, હાર્ડકોર એક્સરસાઇઝીસ, હા, એકદમ ભાગવા દોડવા માંડો, હાર્ટ કોલેપ્સ થાય. હા, કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ આપ રાતના ખોરાકથી બને છે. રાતના ખોરાકથી ટ્રાઇગ્લિસરાઇડ્સ વધે, પછી એ ચોક્કસ બ્લોકેજ કરે. હવે હાર્ટમાં એક જગ્યાએ બ્લોકેજ એટલે લોહી પહોંચતું નથી અને પછી એકદમ દોડવા માંડશે, હાર્ડકોર એક્સરસાઇઝ કરવા માંડશે, ત્યાં ફ્લો બંધ થઈ જશે. એકદમ ધસીને લોહી જતું હોય અને પછી એ ફ્લો બંધ થઈ જાય, હાર્ટ કોલેપ્સ થઈ જાય. અને કોવિડ પછી જે ડી ડાયમર વધી જતા હતા, લોકોના ડી ડાયમર વધી જતા હતા એટલે બ્લડ ક્લોટ થતો હતો. આ જે વાયરસ હતો એ મેનમેડ હતો કે એ જે વોટ એવર, જી, પણ એ ડી ડાયમર પણ ક્લોટિંગ કરી દે. એટલે બધું સંયમથી કરવું જોઈએ. હા, અમે કહીએ ને કે ક્યાંથી શરૂ કરવું, તમારે તમારા હૃદયને કઈ કક્ષાએ છે અને ક્યાંથી શરૂ કરવું એ જાણ હોવી જોઈએ ગુજરાતીઓને ખાસ. અને જમવા બાબતે, જમવા બાબતે જમો પણ બાળો. સમય થોડું રાખો કે તમારે બહાર જમવું છે. રાત્રે ચલો ગાંઠિયા ફાફડા જલેબી સવારના હશે, નડશે ખરી, પણ કઈ ખાખરા મમરા જ ખાવા એવું જરાય જરૂરી નથી. તમે નથી જ ખાવા દેતા કે ખાઓ, મજા કરો. હા, ખાઓ તો સવારે હજી પચી જશે, કારણ કે શારીરિક માનસિક લોડ બપોર સુધી ઘણો વધારે હશે. એટલે તમે હેવી બ્રેકફાસ્ટ કર્યો છે તો એકોર્ડિંગલી લંચ કરો. અમે આવું સોલ્યુશન આપીએ છીએ. તમે રાત્રે એકદમ હેવી જમ્યા છો પછી ગાંઠિયા ફાફડા ખાઓ તો વજન વધે કે ના વધે, બીજું અંદર તો કશુંક તો કરશે જ. એટલે તમારે આગળ પાછળના મીલ અમારા વિડીયોઝમાં પણ અમે જણાવીએ છીએ કે તમારે આજનું ડિનર હેવી છે તો તમારું લંચ અને નેક્સ્ટ ડે નું બ્રેકફાસ્ટ તમે એકદમ ઈઝી કરી દો. એ કઈ ગાંઠિયા અંદર પડ્યા જ નથી રહેતા. બીજા દિવસે એને કોકને 3 દિવસે કબજિયાત હોય, વજન વધે એને કબજિયાતનો પણ અસહ્ય તકલીફ હોય. હા, 1 કલાક બેસવું પડે, 2 દાડા જવું ના પડે. એ પણ આજે નહીં તો 2-3 દિવસે કાઢી તો નાખશે જ. એટલે તમારે બહાર જમવું છે તો તમે આગળ પાછળનું થોડું સેટ કરી દો અને બાળવું તો પડે જ. એટલે બાળી દો, એટલે કંઈ ખાવાથી રોગ નથી થતા. આપણા વડીલો બધા સરસ છે, 100 વર્ષ 90 વર્ષ હા આરામથી જમતા હતા. તો કેમ નતા રોગિષ્ટ થતા? કે આટલા સાધન સંપન્ન નતા, ચાલતા હતા. કશું લેવા જવું હોય તો ચાલીને જવાનું, ખેતરમાં જવાનું, એટલે ચાલતા હતા. એટલે ફિઝિકલ આયુષ્ય ઘટી ગયા છે ને સંજયભાઈ. હે ને, અત્યારે આપણા હજી ક્યાંક કોઈ 90 વર્ષના 100 વર્ષના ક્યાંક રડ્યા ખડ્યા જીવતા હશે. બાકી 55 વર્ષનો વ્યક્તિ હાર્ટ એટેકથી ગુજરી જાય, કોઈને અત્યારે નવાઈ જ નથી લાગતી. 55 વર્ષ થઈ ગયા હતા. એકચ્યુઅલી ઉંમર જ ના કહેવાય. હા ને, ઉંમર 80 પછી ચાલુ થાય. 55 તો જીવવાની ઉંમર. હા, કારણ કે માણસ બધું એસ્ટાબ્લિશ કરી દીધું હોય, બધું કરીને બેઠો હોય ત્યારે. એટલે આ થોડી નિયમિતતા, જમો પણ એને આગળ પાછળ ધ્યાન રાખો અને એને બાળી દો. અને પછી મસલ ક્વોલિટી, હા, ખૂબ જ અગત્યનું છે. કેમ અમારા પેશન્ટ પાછા નથી વધતા? હા, કોઈ જ મગ ખવડાવવા, સલાડ ખવડાવવા, ફ્રૂટ ખવડાવવા, ડબ્બા પીવડાવવા, ઓપરેશન કરાવવું, મશીન ફેરવવા, આવું અમે કશું કરતા નથી.
તો કેમ પાછું ન વધી જાય, વજન ઉતરે, એની શું શું આડઅસર થાય, વજન કેમ પરત વધી જાય, એનું અમે ખૂબ જ R&D કરીએ છીએ. તમારા સ્નાયુઓ લબડી જશે, લૂઝ પડી જશે, ઢીલા પડી જશે, જે લોકોને થાય જ છે. એટલે આને મેડિકલ લેંગ્વેજ મસલ લોસ થાય, એ પાછો જાડો અવશ્ય થાય જ. એટલે એને કયા લેવલથી જીમ કરવું, અથવા ઘરેથી, અમારે ગામડાઓમાં પેશન્ટ છે, વિદેશમાં પેશન્ટ છે, અમારું એક ઓનલાઈન સરસ પોર્ટલ છે અત્યારે, ગુજરાતી અને એક આગળ ભારતીયો જે દેશમાં રહે છે ત્યાં અમારા અઢળક પેશન્ટ છે. બધા અમને ઇન્વાઇટ કરે છે કે અમારે ત્યાં આવીને શરૂ કરો. તો તમારે ક્યારે સ્નાયુઓ સુદૃઢ કરવા, મસલ ટાઈટ કરવો, એ પણ અમે સોલ્યુશન આપીએ. ડાયરેક્ટ જાડો માણસ જીમ કરવા માંડે પછી હોય એવો ને એવો રહે, કારણ કે મસલનું પોતાનું વજન હોય. એટલે આ બધું અમે સોલ્યુશન સરસ આપી અને અલ્ટિમેટલી નિરોગી થાય, નિરોગી જીવે, સારું આયુષ્ય ભોગવે, આ જ ધ્યેય. બહુ જ મજા આવી. આજે આ 40-45 મિનિટની વાતો ગુજરાતીઓ ખાસ ફરીથી જોજો અને મનન મંથન કરજો કે શું નાખીએ છીએ ને એની શું અસરો થશે. પણ જો એવું થઈ પણ ગયું ભૂલ, તો એનો ઓપ્શન્સ આપણા અમદાવાદીઓ પાસે સરસ ડૉક્ટર નિમિષ બામટા અને એમની આખી ટીમ ઓબે ટુ સ્લિમ કરીને જે એમના ક્લિનિક્સ છે ત્યાં મારો તો બહુ જ સરસ અનુભવ છે. હું માનું છું કે જો તમે આવું કોઈ બહુ મેદસ્વીતા એટલે જાડા થઈ ગયા હોય અથવા તમને કોલેસ્ટ્રોલ બધા જાતના પ્રશ્નો હોય તો એકવાર કન્સલ્ટ તો ચોક્કસ કરવા જોઈએ. કેમ કે અહીંયા માત્ર દવાઓ નથી, એક આખી પ્રોસેસમાંથી એક આખી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની વાત, એ સવારના નાસ્તાથી રાત્રે સૂઈ જવાની, દવાની, કસરતની, હોમિયો, બધી જ જાતની વાતો સાથે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપીને આ લોકો જે કામ કરે છે, હું માનું ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવું એક સરસ કામ થઈ રહ્યું છે. નિમિષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે આજે આભાર સાહેબ.